લવ એન્ડ પાવર કેન નોટ સ્ટે ટુગેધર. બંને એકબીજાની વિરુદ્ધની દિશાની ઘટનાઓ છે, પ્રેમ અને સત્તા. જ્યાં પ્રેમ હોય, જ્યાં લાગણી હોય, દિલ से दिल जब मिल जाता है, ત્યાં કાયદા હોય કે કોઈ દિવસ કેવી રીતે આવો વિચાર આવે? પ્રેમમાં કાયદા કેવી રીતે હોય? પ્રેમમાં નિયમો કેવી રીતે હોય? પ્રેમ નામ જ સ્વતંત્રતા છે. પછી કાયદાની ગુલામી પ્રેમ પાવે કેવી રીતે? પ્રેમ ડરી જાય, કાયદો આવે, બીક આવે, પ્રેમ ડરી જાય. પ્રેમ થઈ ન શકે. મુક્ત પંખી જેવો પ્રેમ છે. હૃદયની લાગણીઓ એમને ખુલતી નથી, ખીલતી નથી. જો એને સ્વતંત્ર વાતાવરણ, અનુકૂળ વાતાવરણ આપવામાં ન આવે તો. અને જ્યારે તમે પાવર યુઝ કરો છો, સત્તા, ત્યારે તો તમે કાયદા લાવો છો, નિયમો લાવો છો, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. નહીં, જેમ થવું જોઈએ એમ થતું હશે વહીવટમાં, સંચાલનમાં, કાયદામાં, સરકારમાં. પ્રેમમાં એવું નથી થતું. પ્રેમમાં કોઈ કાયદા હોતા નથી. સત્તા પાસે શક્તિઓ છે. ધાર્યું કરાઈએ, અમે કહીએ એમ થવું જોઈએ. કદાચ દેશીમાં કહું, દાદાગીરી. એવું તો કેમ પ્રેમમાં ચાલશે? કેવી રીતે ચાલશે? હુકમ નહીં ચાલે, દબાણ નહીં ચાલે. પ્રેમ એ સમર્પણ છે. તું કે તને ગમે એમ નહીં, એમ જ ચાલવું છે. હું કહું એમ નહીં, તું કે એમ કરવું છે. ઓકે, તને ગમતું હોય તો એમ જ કરીએ. તરત શરણાગતિ સ્વીકારવાની ઘટના એ પ્રેમ છે. સત્તા નહીં, જબરજસ્તી નહીં, ડર નહીં, એ પ્રેમ નથી. એ જંગલિયત છે.